આ ગુણાતીત સંતનું ચિંતન થાય તો આપણા સ્વભાવો, પ્રકૃતિ, કાળ, કર્મ, માયાના બંધનમાંથી છુટકારો મળે છે, લોભના બંધનમાંથી. એ તો નિર્લોભી છે, પણ હરિભક્ત પેલો નિલેશ ન્યૂજર્સીમાં પેલી ટિકિટ $30 લાખ લોટરી અને એને જતી કરી. આપણા હરિભક્તોના લોભ જતા રહ્યા છે. તમે બધા જે કંઈ દાન ધર્માદો કરો છો, બાર ભિખારી માગવા આવે શું આપો છો? તમે ગાડીમાં બેઠા હોય ને, રેલવે ટ્રેક આગળ કે લાઇટ આગળ, સિગ્નલ આગળ ગાડી ઊભી હોય ને ભિખારી કાચ ખખડાવે તો આપણે શું કરીએ? આમ જોઈ જઈએ છીએ ને. આપણે નથી આપતા મોટે ભાગે. જ્યારે આપણા સંતોને, ઠાકોરજી માટે હરિભક્તો દેવું કરી કરીને ઉધાર લઈ લઈને પૈસા આપે છે, કેમ? લોભ જતો કર્યો, લોભ છૂટી ગયો. આપણા લોભ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં છૂટી જાય છે. સ્નેહની આસક્તિ ટળી જાય. દીકરાને મોટો કર્યો હોય, અરે દીકરો સ્કૂલેથી 5-10 મિનિટ મોડો આવે તો એ માતા ચિંતા કરે છે. દીકરો રોડ ક્રોસ કરવાનો હોય તો કેટલાક બાળમંડળમાં મોકલતા નથી કે રસ્તામાં હાઈવે આવે છે. કેટલી દીકરાની ચિંતા. આટલો સ્નેહ દીકરા માટે હોય. દીકરાના જન્મ માટે તો પથ્થર એટલા દેવ પૂજ્યા હોય, અને BAPSમાં 950 સંતોની માતાઓ પોતાના દીકરાઓને આપી દે છે. આ સ્નેહ ટળ્યા હોય ને તો આ શક્ય બને. પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી માતાઓ, પિતાઓ, સગાવાલા, કે અહીંયા બેઠેલા તમામ સંતો, આ કોઈ એક્સ્ટ્રા હતા? વધારાના હતા? અમે એક્સ્ટ્રા હતા? તમારા ઘરે નહીં પેલા વાળું માગવા વાળા આવે તો જે વધ્યું હોય દે, એક્સ્ટ્રા હોય આપે. લુગડા પેલા ફાટેલા હોય એક્સ્ટ્રા હોય, જૂના થઈ ગયા આપે. અમે કોઈ એક્સ્ટ્રા હતા? વધારાના હતા. અને સંતોને એના માતા પિતા અર્પણ કરી દે છે. આ સ્નેહ ટળ્યો હોય. અરે દરેક ગૃહસ્થને તો સંકલ્પ હોય કે અમારા પછી અમારો છોકરો, અમારી પેઢી સાચવે, અમારો વંશ સાચવે. અરે પિતાઓએ પોતાના નામનો વિચાર ન કર્યો, દીકરો સાધુ થાય એટલે કુળ ખતમ. ભલે કુળ ખતમ થઈ જાય પણ પ્રમુખ સ્વામી રાજી થાય છે ને. આ સ્નેહ ગ્રંથિ ટાળી નાખી. ગુરુના સાનિધ્યમાં શક્ય બને છે. નિસ્નેહી કરી નાખે, તમને નિસ્વાદી કરી નાખે. થઈ શકે ગુરુના સાનિધ્યમાં વચનામૃત મુજબ એનો જો પ્રસંગ કરો, આ શક્ય છે. અમે તિથલના ગ્રામ્ય વિસ્તારમાં નાની કચવાલ ગામમાં ગયા હતા. રણછોડભાઈ કરીને એક ભાઈ અમારી ભેગા પધરામણીમાં આવ્યા અને પાણીની પેલી બતક લીધી, ભેગી કોથળી ટ્રક આગળ લટકાવી ને એવી. તું પાણી કેમ લીધું? મને કે જ્યાં જઈએ ત્યાં ગાળ્યા વગરનું પાણી આવી જાય તો. તું પધરામણીમાં આવવાના અને ત્યાં તો અમારી ભેગા. મને કે નાના, કે કોકના ઘરમાં ઘરણા ના હોય તો. તું પહેલેથી આવા નિયમવાળા. મને કે 1 મહિનાના 35 મરઘા ખાતો હતો. 1 મહિનાના 35 મરઘા ખાનારો માણસ, નાની કચવાલ, રણછોડભાઈ એનું નામ. અને એ માણસને પ્રમુખ સ્વામી મહારાજે પાણીની બતક લેતો કરી દીધો. શું નિયમ ધર્મ! સ્વાધેન્દ્રિય પર આ કંટ્રોલ પ્રમુખ સ્વામી મહારાજ કરી શકે. અહમ મમત્વ, આપણું નામ આવે એવી ઈચ્છા ના રે. 12 લોકો એક પંખાનું ડોનેશન કર્યું હોય ને તો એ પંખિયાના 3 પંખિયા પર નામ લખાવે. પરમ ભક્ત કાશીદાસ નાથાલાલ તરફથી સપ્રેમ ભેટ. જાણે બાપુજીને વાયરો ન ખાતા હોય. અને આપણા માણસો સેવા કરે, ધર્માદો કરે. દિલ્હી અક્ષરધામમાં જઈ લો ને ગાંધીનગર અક્ષરધામમાં જઈ લો, કોઈના નામ છે. આ EU પીપાએ આખો વોટર શો કર્યો. ગાંધીનગર, દિલ્હીમાં વોટર શો કર્યો. અને પ્રોફેસર ફ્રીચ એને નામ લખવાની ના પાડી દીધી. સ્વામી નામનાની પાછળ નથી દોટ મૂકતા. એટલે આપણા સંતો, આપણા હરિભક્તો સૌ કોઈની અંદર અહમ મમત્વના ઘાટ ઓછા થઈ જાય છે. ગુણાતીત સંતનું જેટલું ચિંતન થાય, એનામાં જેટલું જોડાઈએ, એટલા સ્વભાવમાં ફેરફાર થતા જાય છે. ત્રીજું કે છે, ભગવાન અને સંતના ચરિત્રો મનુષ્ય જેવા જણાતા હોય પણ છતાંય જુદા છે. પંચાળાના 4માં કહ્યું કે સામર્થ્ય ઢાંકીને વર્તે. મનુષ્ય ચરિત્રને વિચારે તો બુદ્ધિમાનને સમજાય કે એમાં કંઈક દિવ્યતા છે. બાપા સર્વજ્ઞપણું સમજાવે, જણાવે. આપણું નામ દઈને બોલાવે તો બહુ મજા આવે. આપણું બધું કહી દે તો મજા આવે. પણ બાપા અજ્ઞાન જણાવે ત્યારે પણ એ દિવ્ય છે. બાપા સારંગપુરમાં હતા અને સવારની કથામાં બાપા આશીર્વાદ આપે નામે બસ સંતો, 250 સંતો, થોડા હરિભક્તો. એમાં બાપા વિજાપુરના વજીબાનું આખ્યાન કહેતા હતા. એમાં સ્વામી કહેતા હતા કે વિજાપુરના વજીબાના ત્યાં મહારાજ ગયા અને મહારાજે ઢોલિયો ત્યાં ઢાળ્યો અને કૂવાની બાજુમાં હતો અને મહારાજે ચરણ લાંબા કર્યા. હવે બાપાએ સમજાવું તું ચરણ કેટલા લાંબા કર્યા? તો સ્ટેજ હતું, પહેલા બોગનવેલ હતી બગીચા બાજુ, અત્યારે ચીકુવાડી છે ને ત્યાં, એટલે મંદિર બાજુ બાપાનું મુખારવિંદ થાય એ બાજુ સ્ટેજ હતું. અને બાપા ત્યાં બેઠા બેઠા શું બોલ્યા કે પેલો શાસ્ત્રીજી મહારાજનો છત્રીનો ઓટલો છે ને ત્યાં સુધી મહારાજે ચરણ લાંબા કર્યા. આવું બાપા બોલ્યા. અમે બધા હેલમુત વાંચેલું છે અને પારાયણો કરી. આટલા લાંબા ક્યાંય કર્યા નથી. થોડાક જ લાંબા થયેલા છે, 2-5 ફૂટ લાંબા થયા હોય. અને બાપા જે બોલ્યા એ તો 150 ફૂટ લાંબા ગણાવતા હતા. એટલે તરત જ અમે બધા સંતોએ આમ બેઠા હતા અને તરત જ આમ ફરીને જોયું, માપી લીધું કેટલું લાંબુ બોલ્યા. અને બાપા આશીર્વાદમાં શું બોલ્યા? ઓલ આઉટ, ઓલ આઉટ.
આમ બધા વાતો કરે છે, ગુણાતીત સંત બોલે એ બધું દિવ્ય છે, તો આમાં કેમ શંકા જાય છે? જો આપણી બુદ્ધિના ત્રાજવેથી માપવાનો પ્રયત્ન કરીએ, ભગવત ચરણ સ્વામીને બોચાસણમાં હતા ને એમાં પ્રસંગ આવ્યો કે મહારાજ બેઠા હોય અને હજારો હરિભક્તો ભેગા થતા ને મહારાજ કથા વાર્તા કરતા ને બધાને જ્ઞાન વાર્તા કરતા, તો ભગવત ચરણ સ્વામી કે માઇક વગર 2,000 ભેગા થયા માઇક વગર મહારાજ બોલે તો સમજાય કેમનું? તો બાપા શું બોલ્યા કે મહારાજ તો ખાલી હોઠ ફફડાવે ને તો એ સામેવાળાને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. જોઈ દિવ્યતા ઈ જોઈ શકે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ અજ્ઞાન બતાવે ને, સર્વજ્ઞપણું ન બતાવે ને, છતાંય દિવ્ય છે. મનુષ્ય ચરિત્રમાં પણ એમની દિવ્યતા છે. એને બધી ખબર છે, આપણને એમ લાગે કે એને જાણતા નહીં હોય. વડોદરામાં 2 હરિભક્તો બાપાની પેલા વ્યક્તિગત દર્શનમાં લાઈનમાં આવ્યા. એમાં એક હરિભક્તે પૂછ્યું કે બાપા મારા દીકરાને કયા મીડિયમમાં મૂકું ભણવા, ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? તો સ્વામી કે આપણે ગુજરાતી માતૃભાષા કહેવાય, ગુજરાતીમાં જ ભણાવવા છોકરાઓને. એટલે એને આશીર્વાદ આપે. એના પછીના બીજા એને કે બાપા કે તમારે કે પૂછવું જ? એ કે ના બાપા મારું સમાધાન મળી ગયું. એ કે શું પણ પૂછ્યું નથી? એ કે હું પૂછવા આવ્યો તો દીકરાને કયા મીડિયમમાં મૂકવું, અને તમે આગળ વાળાને કહી દીધું ગુજરાતીમાં, એટલે હું ગુજરાતીમાં મૂકી. સ્વામી કે ના તમે ઇંગ્લિશમાં મૂકજો. એ કે બાપા પહેલા ગુજરાતી કીધું. સ્વામી કે ના તમારે ઇંગ્લિશમાં મૂકો, આપણે ઇંગ્લિશ સારી બહુ જરૂર પડે. અને ખરેખર એવું થયું કે એને સગાવાલાને આધારે ફાઇલ ખુલી અને 7મા ધોરણમાં છોકરો આવ્યો ને એને ત્યાં પરદેશ જવાનું થયું. બાપા જાણતા હતા ગુજરાતી વાળાને ગુજરાતમાં રહેવાનું છે ને પેલાને પરદેશ મોકલવાનો છે, એટલે ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી મૂક્યો. એ અજ્ઞાન જણાવે છે એની પ્રત્યેક ક્રિયાની અંદર ઐશ્વર્ય છે, પ્રતાપ છે, શક્તિ છે. માનુષી ચરિત્રોની અંદર દિવ્યતા છે. અખિલમ રુચિરમ, આવા ગુણાતીત સંતની આજે આપણને પ્રાપ્તિ થઈ છે. ભૂલા ન પડીએ. માનુષી ચરિત્રોની અંદર પણ કોઈ પ્રકારનો સંશય ન રાખીએ.